તમારે કેપેસિટર બદલાવવું હોય તો તમે ઘણા બધા બીતા હોય, કેમ કે આવડે નહીં, પણ એવું હોય નહીં. તો આ કેપેસિટર આપણે ફિટ કરેલું છે કમ્પ્લેટ. તો આપણે શેડો પહેલાં એક જ ખોલવાનો છે. આ એક શેડો પહેલાં ખોલી લેવાનો છે, પછી આપણે જુદો પાડી અને બીજું કેપેસિટર છે આપણે એને એક શેડો આપણે એની હારે આપી દેવાનો. પહેલાં એક જ આપીને એક ખોલવી એટલે આપણને આવડી જાય, કેમ કે આમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં. આપણે આવી રીતે આપી દેવાનો છે અને પછી બીજો છેડો ખોલવાનો છે. ખુલી જાય એટલે આપણે બે છેડાને દઈ દેવાના છે અને આ બે છેડા તમે આપી દો અને પંખો તમે છેડા ભૂલી જાઓ તો પંખો ઊંધો ફરે. આપણે આવી રીતે છેડા બે હતા, આ તમે ભૂલી જાઓ તો પંખો ઊંધો ફરે. તો તમારે આમ અડલ બડલ કરી લેવાના આવી રીતે, કેમ કે આ બે છેડા અંદરથી આવ્યા હોય એટલે એ છેડાને તમારે કાંઈ કરવાનું નથી. આપણે આવી રીતે છેડા આપી દેવાના છે. ઊંધો ફરે એટલે તમને ખબર પડી જાય કે ઊંધો ફર્યો છે, તો છેડો ખાલી બદલાવાનો રહેશે. આમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં. ઘણા બધાને કેપેસિટર બદલાવવું હોય તો કારીગરને બોલાવે અને તમારા લાઇટ ફિટિંગ હોય તો તમારે મેન સ્વિચ બંધ કરી દેવાય. અમારે તો આવી રીતે ચેક કરવાનું હોય એટલે ઊંધો છે કે હમો છે ખબર પડી જાય. છેડા બરાબર વ્યવસ્થિત પાછા દઈ દેવાના. કેપેસિટર બદલાવો એટલે બહુ ટાઈટ કરો તો વાયર કપાઈ જાય, કેમ કે બોલ વાયર કાપી નાખે. આપણે બહુ ટાઈટ નહીં કરવાના, મીડિયમ ટાઈટ કરવાના. એના કમ્પ્લેટ પાછું હતું એમ થઈ ગયું છે. તમને ફેરવીને બતાવું. આનો કોઈ રેડી આવી રીતે છેડા બદલાવાના હોય. આમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં અને પંખા તમારે લાંબો સમય હાલે નહીં. તો આપણે પાઇપ ફોલ્ડિંગ કરવી છે. આપણી ચેનલમાં ઘણા બધા વિડીયો છે. આપણી ચેનલનું નામ છે શક્તિ ઇલેક્ટ્રિક. એની બધી માહિતી આપી છે. પંખાની તો બધી આવી ગઈ છે, કોઈ બાકી નથી.